બહુ સુંદર એક નાનકડો આજે આમ કહેવાય કે આપણે ઘણી વખત બહાર જોઈએ છે ને વ્યક્તિત્વ વિકાસના પર્સનાલિટી ડેવલપમેન્ટના ઘણા બધા કોર્સીસ ચાલતા હોય છે અને એમાં મોટી મોટી ફીસ આપીને લોકો જતા હોય છે, પણ એના કરતાં આપણા જે સાહિત્યની અંદર, સંસ્કૃત સાહિત્યની અંદર, આપણા કથા સાહિત્યની અંદર એટલા અદ્ભુત શ્લોકો આપેલા છે અને એટલું ચરિત્ર નિર્માણ આપણું કરે છે અને બધું પાછું ફ્રીમાં મળે છે અહીંયા. એટલે અહીંયા બહુ સુંદર એક વાત કરી છે કે તમારે કોની પાસે જઈને શું શીખવાનું, તો કે જુઓ રામનું ચરિત્ર, આપત્સુ રામ, સંકટનો સમય હોય તો બસ રામને યાદ કરો. રામનું ચરિત્ર કેવું છે, એમને કેટલા દુઃખ જોયા, એમને જન્મ થયો ને ત્યાર પછી થોડા મોટા થયા અને એમને ગુરુકુળમાં મોકલી દેવામાં આવ્યા. ગુરુકુળમાંથી આવ્યા એટલે હજુ તો અહીંયા પિતાની પાસે, માતા પાસે રહ્યા છે ને વિશ્વામિત્ર મુનિ આવી ગયા અને એમને જવાબદારી સોંપી દીધી કે બધા યજ્ઞ કાર્યમાં રાક્ષસો વિઘ્ન નાખે છે એટલે હવે તમારું દાયિત્વ આવ્યું. દશરથ રાજા નહોતા ઈચ્છતા કે આ અત્યારે લઈ જાય, પણ એ લઈ ગયા. એટલે જુઓ એમને જંગલોમાં ફરી પાછું જવું પડ્યું, કારણ કે ત્યાં ગુરુકુળમાં રહેવું, ત્યાં પણ કોઈ આજકાલની પેલી એર કન્ડિશન પેલી હોસ્ટેલો નહોતી.